ગુંજા મધુરા. ગુંજામાલા ઉપર આપણે રસ દર્શન, મધુરા છે, રસને જાણનારી છે. અને ગુંજામાલા કોઈ પુષ્ટિ માર્ગનો પ્રકાર નથી, બ્રહ્માજીની સ્તુતિમાં આવે છે. નવમી તે ત્યાં જે ચર્ચા બ્રહ્માજી કરે છે, હમણાં એની વધારે ચર્ચા, પણ ત્યાં ગુંજામાલાનો પ્રકાર બ્રહ્માજી બતાવ્યો છે કે પ્રભુએ ધારણ કરી. હિંડોળાની લીલા આપણે એમ કહીએ કે પુષ્ટિ માર્ગની, ખરેખર તો જ્યારે બ્રહ્માજીને દર્શન થયા ત્યારે બ્રહ્માંડમાં ઠાકોરજીને સ્વામીજી હિંડોળામાં ઝૂલતા દર્શન. ભાગવતજીમાં અનેકવિધ પ્રકારની કથા. ગુંજા મધુરા, માલા મધુરા. માલાના અનેકવિધ પ્રકાર આપણે જોયા કે વૈજંતી માલા હોય, ગોવર્ધન માલા હોય, વનમાલા હોય, બિનગુન માલા હોય, મરગજી માલા હોય, તુલસીની માલા હોય, એવા અનેકવિધ પ્રકાર માલાજીના ક્રમ આપણે ત્યાં બતાવવામાં આવે. અને એટલા માટે માલાજીના ક્રમમાં પણ લુંઠત પ્રસૂના પ્રપદી નહારી, એ પુષ્પોના મુખ કેવા છે? ચરણ કરા. એટલે જ માલાજી આપણે ત્યાં એ પ્રકારથી માલા સિદ્ધ કરીને ધરાવવામાં આવતી હોય છે. બધા જે જુદા જુદા ભાવો અને ક્રમો છે. અને પુષ્ટિ માર્ગમાં તો માલાજીના કેટલા બધા ક્રમ. લહેરિયાની માળા ધરાવે, મણકાની માળા બનાવે, દરેકનો પોતાનો વિશેષ ભાવ છે. પુષ્પોની માળામાં પણ અનેકવિધ પ્રકારના ક્રમ. પુષ્ટકાળમાં કલીઓ આદિની માલા થાય. થાકનો ભાવ આપણે ત્યાં વિશેષ પ્રકારથી એ યુગલ સ્વરૂપનો અથવા રાસનો વ્રજભક્તોનો ભાવ તો મધ્યમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે, એનો આખો એક ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. અનેક પ્રકારના આપણે ત્યાં ભાવો માલાજીના છે. અને માલાજીમાં માલા મધુરા પુષ્પની માલા તો છે, સાથે સાથે અનેક શૃંગારની માલાઓનો પણ ક્રમ, જે મોતી, મણિ, હીરા, પન્ના આદિની જે માલા કહીએ છીએ. હીરા, હિયરા આપણો હીરો છે, તો એ જ હીરો છે. ત્યાં હિયરા આપણો હૃદય, માનેક જ્યાં મન એક થઈ જાય એ જ માનેક છે. પન્ના જ્યાં પલ ભર ન રહી શકાય એ તો પન્ના છે. એવા અનેક અનેક ભાવો આપણે ત્યાં શૃંગારના ક્રમમાં પણ કેટલા ભાવો, એના પણ માલાજીના પણ કેટલા બધા પ્રકાર. હમણાં જો આપણે આખી ચર્ચા કરવા જઈએ તો શૃંગારમાં આપણે કેટલા પ્રકારની માલાજીઓ ઠાકોરજીને ધરતા હોઈએ છીએ. અને એ બધાના વિશેષ પ્રકારના ભાવો આપણે ત્યાં. અને જયારે દોહરો શૃંગાર આવે તો બધું એકની ઉપર એક ડબલ બધું આવે, એનો પણ આખો આપણે ત્યાં ભાવ બતાવ્યો છે. અને શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજીએ પણ સ્વરૂપની આદિની સુંદર ચર્ચાઓ કરી છે. તો માલા મધુરા, આ માલા મધુર છે, અનેક રસોને જાણનારી છે, રસાનુભવ કરનારી છે. ઠાકોરજી સ્વામીજીને ધરાવે છે, સ્વામીજી પ્રભુને ધરાવે છે. અને ગુંજા માળા બાદ પુષ્પની માલા આદિ ધરી અને ત્યારે શૃંગાર પૂર્ણ થાય છે. પણ જ્યારે ભોગ આવતા હોય ત્યારે પુષ્પની માલાજી વડી થઈ બાજુમાં બિરાજી જાય. તો એનો પણ એક વિવેક છે. જેમ ધરાવવાનો વિવેક છે એમ વડા કરવાનો પણ વિવેક છે. તમે ઠાકોરજી તેનો શૃંગાર ધરાવો અને પાછા શયન સમય વડા કરો. આપણે ત્યાં કાઢી લેપ ના કરી, શું કહીએ? શૃંગાર વડા કરવાનો. પુષ્ટિમાર્ગીય શબ્દોનો પણ પ્રકાર છે આપણે, અને એ જ પ્રકારે શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. કારણ કે મધુરાધિપતિ અખિલમ મધુર છે, તે કોમલ છે, અતિ કોમલ, અતિ મધુર છે. કઠોર શબ્દોની પણ એને ચોટ લાગી જાય. અને એટલા માટે કઠોર શબ્દોનો આપણે નથી કહેતા કાપીને લાવો, એમ સમારીને લાવો, સુધારીને લાવો. શબ્દોના પ્રયોગ ઘણા લોકો એમ માને કે આ પુષ્ટિ માર્ગમાં બહુ અઘરું કઈ નથી. જે દિવસે પ્રભુની કોમલતાનો અહેસાસ થશે ત્યારે મુખમાંથી શબ્દો પણ કોમળ નીકળે. પ્રભુ માટે શબ્દો કેવા વપરાય, આ એક વિવેક છે. ઘણી વસ્તુ રૂલ નથી હોતી, કાયદા નથી હોતા, ડિસિપ્લિન હોય કે આપણે કેવા શબ્દો પ્રભુ માટે, માન અને સુકોમલતા, આ બંનેનો વિવેક રાખી અને પછી શબ્દોના પ્રયોગ કરે. આપણે ત્યાં પ્રભુ પાસે, ગુરુજન પાસે, વૈષ્ણવ પણ જયારે બોલતા હોઈએ ત્યારે સાવ લૌકિકમાં લોકો વાત કરે એ રીતે બે વૈષ્ણવ મળીને વાત ન કરે. વૈષ્ણવ તો જય શ્રી કૃષ્ણથી જેની વાત શરૂ થઈ હોય તો એનો તો અંત પણ જય શ્રી કૃષ્ણથી થાય, છૂટા પણ જય શ્રી કૃષ્ણથી પડે. તો વિચાર કરો, બે વૈષ્ણવ ભેગા થાય તો એ બંને વચ્ચેના કેવા શબ્દોના પ્રયોગ થાય. સાવ લૌકિક ભાષા જેવી આપણે વાત કરવાની ના, આપણે વૈષ્ણવ છીએ. આપણા મુખમાંથી કાંઈ નાનું ન નીકળવું જોઈએ, આપણા મસ્તકમાં કોઈ નાનો વિચાર ના આવે. આપણે તો ઠાકોરજીને માનનારા, પ્રભુને સમર્પિત થયેલા. અને એટલા માટે વાણીનો પણ વિવેક મહત્વનો. અવિવેકી વાણી નહીં બોલે, પાપ નહીં લાગે પણ ઉત્તમ નહીં રહે. ઘણીવાર આ કાયદા નથી, કોઈ નહીં કરવાથી કોઈ પાપ નહીં થઈ જાય, પણ એક વિવેક આપણો છે. વાણી પરથી ખબર પડી જાય કે તમે વૈષ્ણવ લાગો છો, એના શબ્દોના પ્રયોગ પરથી ખબર પડી જાય. લાવો પધરાવો ને, ધરો ને, હાથ ખાસા કરો ને,
કેવા વાણીના શબ્દોને પુષ્ટિ માર્ગની આ તો ધરોહર છે. પુષ્ટિ માર્ગે કેટલું આપણા સમાજમાં જીવંત રાખ્યું છે. જે શબ્દો એ ગુજરાતીના હોય, બ્રજભાષાના હોય, હિન્દીના હોય, સંસ્કૃતના હોય, સમાજમાં બોલાતા ભૂલાઈ ગયા છે, એ આજે પણ પુષ્ટિ માર્ગે જીવંત રાખ્યા. આ પુષ્ટિ માર્ગની સાહિત્યની સેવા છે કે એ શબ્દો આજે પ્રચલિત ભાષામાં નથી વપરાતા. આપણી ભાષાકીય પતન બહુ જ ગતિથી થયું છે. કેટલા શબ્દો આ છેલ્લા 10 વર્ષોમાં તો ખૂબ મોટે પ્રકારથી ભાષાનું પતન આપણે ત્યાં થયું. પણ પુષ્ટિ માર્ગે હજી એ શબ્દોને જીવંત રાખે. આ એની સમાજના સાહિત્યની સેવા છે. તો આ જે શબ્દ પ્રયોગ આપણે કરી રહ્યા છે તો માલા મધુરા અને આગળ કહ્યું યમુના મધુરા. હવે આ એક યમુના મધુરા, એના પર તો 7 દિવસ આખી સ્પેશિયલ કથા બેસાડવી પડે. યમુનાજીના માધુર્યને તો આપણે થોડા શબ્દોમાં કઈ રીતે સમાઈ છે. પણ 3 ગ્રંથમાં, પદ્યાત્મક ગ્રંથો છે એમાં આપણને અથવા સ્તુત્યાત્મક ગ્રંથોમાં એક યમનાષ્ટક, બીજું યમુના અષ્ટપદી અને ત્રીજું યમુના વિજ્ઞપ્તિ. આ 3 આપણા આચાર્યો દ્વારા પ્રદત્ત યમુનાજીના ગ્રંથો, જેમાં મહાપ્રભુજી, ગુસાઈજી કે હરિરાયજી આપણને યમુનાજીના સ્વરૂપ સાથે આત્મસાત કરાવે. યમુનાજીના મહાત્મ્યને તો આપણે જાણીએ છીએ, પણ મારે તો યમુના મધુરાની વાત કરવી. મહાત્મ્યને તો આપણે જાણીએ છીએ કે યમુનાજીનું કેવું મહાત્મ્ય છે અને એમનાથી મોક્ષ થાય ને યમયાતના ન થાય, આ બધું મહાત્મ્ય છે. પણ આપણને તો યમુનાજી પ્રભુ સુધી કેમ લઈ જાય, પ્રભુના મહારાસનો અનુભવ કેમ કરાવે, એનું રસદર્શન આપણે તો કરવાનું. યમુના મધુરા. અને એટલા માટે 3 તિથિ યમુનાજી સંબંધી બહુ પ્રસિદ્ધ છે. એક ચૈત્ર સુદ છઠ યમુનાજીનો ઉત્સવ, બીજું ઠકરાણી ત્રીજ અને ત્રીજું ભાઈ બીજ. આ 3 તિથિઓ વિશેષ રૂપે શ્રી યમુનાજીના મહાત્મ્ય સાથે જોડાયેલી છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી યમુનાષ્ટકની રચના કરી, એમના હૃદયમાંથી પ્રગટ્યું. સાક્ષાત યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને ઠકરાણી ત્રીજના દિવસે થયા. જેમ શ્રીનાથજી સાથેનું પ્રથમ મિલન ગિરિરાજજીની ઉપર છે, એમાં ભૂતલ પર યમુનાજી સાથેનું પ્રથમ મિલન એ ઠકરાણી ત્રીજના દિવસે યમુનાજીના ઘાટ પર ગોકુલમાં મહાપ્રભુજી સર્વપ્રથમ પ્રત્યક્ષ પ્રગટ રૂપે શ્રી યમુનાજીએ દર્શન આપ્યા અને પછી ઠાકોરજી પધારે. એટલે જ કહ્યું નેહ કારણ શ્રી યમને પ્રથમ આવી. અને એ જ યમુનાજીના ભાવાત્મક સ્વરૂપના દર્શન કરવા હોય તો શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આ સંકલિત અષ્ટસખાઓની વાણીમાં 41 પદ શ્રી યમુનાજીના કૃપાના રસદર્શન આપણને 41 પદના માધ્યમથી થાય. યમુનાજી માટેનું વિપુલ સાહિત્ય જેટલું સ્વામીજી માટેનું પણ નથી, એના કરતા અધિક આપણા માર્ગમાં શ્રી યમુનાજી માટેનું સાહિત્ય ઉપલબ્ધ છે. અને વિશેષ અષ્ટસખાઓની વાણી અને આચાર્યોના માધ્યમ યમુનાજીનું મહાત્મ્ય તો હતું જ. આપણા સમગ્ર સનાતન હિન્દુ ધર્મમાં યમુના જેમ ગંગાજીનું મહાત્મ્ય હતું એમ યમુનાજીનું મહાત્મ્ય. શંકરાચાર્ય આદિ આચાર્યોએ પણ યમુનાષ્ટક આદિ રચ્યા છે, પણ મહાત્મ્ય હતું યમુના મધુરાનું જ્ઞાન નહોતું કે યમુનાજી કઈ રીતે માધુર્ય ભાવનું દાન કરે છે, માધુર્ય ભાવનો અનુભવ કરે છે, એનું રસદર્શન કોઈ નહોતું કરાવ્યું. આ તો ભાગ્ય ને વલ્લભ ભૂતલ આયે. શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા અને કેટલા આ તત્વો, લીલાઓ, મહાત્મ્યો આપણા સુધી મહાપ્રભુજી પહોંચ્યા. શ્રી યમુનાજી કેવા છે? આપણે ત્યાં તો રસાનુભવની તો ચર્ચા છે જ કે સાક્ષાત કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી, સાક્ષાત કૃષ્ણ તત્વ જ્યારે અધિક મધુર થયું ત્યારે યમુના રૂપે વહી ગયું. રસનું આધિક્ય થયું એટલે સ્મર શ્રમજલાણુભી સકલ ગાત્ર જય સંગમ. શ્રમજલ મસ્તક પર ક્યારે આવે? છાસમાં માખણ ક્યારે આવે? છાસનું રસ એ માખણ કહેવાય, ભીતર જ છે, અંદર જ છે. પણ જ્યારે એને મંથન કરો અને એનો રસ, એનો સાર પ્રગટ થાય ત્યારે માખણ રૂપે પ્રગટ થાય. એમ કૃષ્ણ તત્વનું દોહન ગોપીજનોએ કર્યું ત્યારે એ રસનો સાર જે પ્રગટ થયો એ યમુનાજી રૂપે વહેવા લાગ્યો છે. સ્મર શ્રમ જલાણુભી
સકલ ગાત્ર જય સંગમ. જ્યારે મહારાજ થયો અને જેમ દધીને મંથન કરવામાં આવે, દોહવામાં આવે, પ્રભુ ગોળ 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 ગોપીઓ જાતે, ત્યારે ગોપીજનોએ એ મહારસનું, એ રસો વૈસહનું મંથન કર્યું, દોહન કર્યું, અને એમાં રસ રૂપે શ્રી યમુનાજી પ્રગટ. અને એટલે જ કહીએ ને કે એ છે એ જ તત્વ. તમે જલ સીધું દરિયામાંથી લેવા જાઓ, ખારું લાગે, પણ એ જ જયારે વાદળ બનીને વરસે તો મધુર હોય. એમ સીધા પ્રભુનો આસ્વાદ કરવા જાઓ તો કદાચ આપણું સામર્થ્ય નથી, પણ એ જ કૃષ્ણ રસ યમુના રૂપે જયારે વરસે છે ત્યારે મધુરાધિપતિની માધુર્યનું આધિક્ય. એટલે યમુના મધુરા એટલે કે સમજલ પ્રગટ થયું, નયનામૃતમાં ભળ્યું, અધરામૃતમાં ભળ્યું, ચરણામૃતમાં ભળીને જે વહ્યું એ જ શ્રી યમુનાજી છે. એટલે કે પ્રભુની ભીતર બિરાજતા સમસ્ત રસો એક સાથે ભળ્યા. પ્રભુમાં બધા રસો જુદા છે, પણ આ બધાનું મિશ્રણ થયું. જેમ પંચામૃતમાં પાંચે તત્વો જુદા હોય, દહીં, દૂધ, ઘી, બુરુ, શહેદ, આજુ બધું જ જુદું હોય, પણ ભેગું થઈ જાય ત્યારે પંચામૃત બની જાય. એમ જ પ્રભુની અંદર રહેલા પાંચે અમૃતો ભેગા થયા ત્યારે પંચામૃતનું મહાત્મ્ય અનેક ગણું વધી જાય. તમે એ જુદા જુદા રીતે તત્વો લો અને પંચામૃત ભેગું કરીને ગ્રહણ કરો તો આયુર્વેદ પણ કહે કે એનું મહાત્મ્ય અનેક ગણું છે, એની વિશેષતા, એના ગુણો વિશેષ થઈ જાય. એમ પ્રભુના આ પાંચે અમૃત ભેગા થઈ ત્યારે યમુના બની જાય ત્યારે એનું મહાત્મ્ય અનંત ગણું વધી જાય. ગુણ અપાર મુખ એક કહા લો વરનીએ. અને એનું મહાત્મ્ય શું છે? લક્ષ્મીજી કરતા પણ અધિક મહાત્મ્ય કયું? અંગ પ્રભુની સેવામાં કોઈ આવે તો લક્ષ્મીજી તો 100 ગણે, સોતન આવી, સેવા ગઈ, પણ યમુનાજી તો સખી ગણે કે ચલો પ્રભુની સેવામાં એક સખી વધી, પ્રભુને તો અધિક લાલ લડાવીશ, અધિક સુખ પહોંચશે, અધિક સેવા કરીશ. આ ભાવ યમુનાજી. અને એટલા માટે જ્યારે સેવા જાય તો લક્ષ્મીજીને ગમતું નથી, કોઈ વધે સેવામાં, પણ યમુનાજીને તો આનંદ થાય છે. યમુનાજી તો હેત કરી દે શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી માં છે ભક્તની, એ તો મહાત્મ્ય છે, પણ સખી છે એ માધુર્ય. યમુના મધુરા મધુરાષ્ટકમાં મા રૂપે યમુનાજીને સ્મરણ નથી કર્યા, યમુનાષ્ટકમાં તો સખી રૂપે કર્યા છે. એ કેવી સખી કે જે હેત કરીને ભક્ત પર, સખી ઉપર પ્રેમ રાખી અને એને હાથ પકડી પોતાની કુંજમાં લઈ જાય છે. કેવી કુંજ છે? જ્યાં રાસ મે રસિકવર, ત્યાં મહારાસ ચાલી રહ્યો. હેત કરી દે શ્રી યમને વાસ. આ યમુનાજીનું માધુર્ય સ્વરૂપ છે. મા રૂપે તો જ્યારે પાન કરો અને આરાધના કરે એ સાધારણ ભક્તિનો પ્રકાર છે. યમુનાજી સાથે જો વિશેષ ફળની પ્રાપ્તિ કરવી હોય તો યમુનાજીને મા સાથેનો ભાવ કરતા સખી ભાવ, સખી ભાવ કરતા પણ યુથાધિપતિનો ભાવ, કે એ યુથના અમે સખીજનો છે. જે યુથના અધિપતિ શ્રી યમુનાજી છે. કારણ જો વર્તમાન જોવા જાવ તો 4 યુથ છે અને એમાં નિત્ય સિદ્ધા ગોપીજનો એ સ્વામીજીનું યુથ, એમાં કોઈ વધતું નથી ઘટતું નથી. બીજા ઋષિ રૂપા ગોપીજનો જે ઋષિ મુનિઓ હતા એમાંય આપણે નથી. બીજા શ્રુતિ રૂપા ગોપીજનો જે વેદની ઋચાઓ છે એમાંય આપણે નથી. તો આપણો તો નંબર ક્યાં લાગે? તો કે શ્રી યમુનાજીની યુથ. શ્રી યમુનાજી કૃપા કરે તો એ પરમ રસ, રસાત્મક પ્રભુના રસનો અનુભવ. અને એટલા માટે ભગવદીઓનો સંબંધ, વ્રજ ભક્તોનો, પુષ્ટિ જીવોનો સંબંધ એ મા કરતા પણ વિશેષ યમુનાજીનો યુથાધિપતિનો. અને એટલે જ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જાણે આજ્ઞાર્થ શબ્દનો પ્રયોગ કર્યો છે. નમત આજ્ઞા આપી છે, તું વંદન કર. કોને? તુર્ય પ્રિયા, જે ચતુર્થ પ્રિયા છે. કારણ વ્રજના 4 યુથ છે, સ્વામીજીનું, લલિતાજીનું, ચંદ્રાવલીજીનું અને ચોથું યમુનાજીનું. તું એ ચતુર્થ યુથાધિપતિને નમન કર, કારણ કે તારું કાર્ય એનાથી સિદ્ધ થયું. યાત્રા યમુનાજીની એ જ છે. કલિંદ ગિરી મસ્તકે, ત્યાં પિતાના સંબોધનથી કલિંદ પર્વત પરથી કાલિંદી છે, પણ ફલ ક્યાં પ્રાપ્ત કર્યું? કે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. ઠાકોરજીના ચતુર્થ પ્રિયા બન્યા. આ તો જીવનના, ભક્તોના જીવનની યાત્રા છે ને. જન્મ એક વ્યક્તિ તરીકે થયો હોય, પણ એની ગતિ તો સખી તરીકે, વૈષ્ણવ તરીકે. તો શ્રી યમુનાજી અનેક અનેક સ્વરૂપની, ભાવની, ગુણોની, આપણે ત્યાં અનેક પ્રકારથી યમુનાજી માટેની ચર્ચાઓ થઈ. એમની કૃપાની ચર્ચા થઈ છે. કહેવાય કે જ્યારે ભગવદ રસ ઘનીભૂત થયો તો ગિરિરાજ રૂપે પરિણમ્યો, અને જ્યારે દ્રવીભૂત થયો તો યમુનાજી રૂપે પ્રગટ થયો. આ બંને તત્વો એવા છે જે કૃષ્ણના જ
અધિક કૃપાના સ્વરૂપો છે. એટલે તો વ્રજમાં જ્યારે પણ જાઓ ત્યારે યમુનાજીનું પૂજન કરો અને ગિરિરાજજીનું પૂજન કરો. બે જગ્યાએ પૂજન કરતા હોઈએ, બાકી બધે સેવા કરીએ છીએ. પુષ્ટિ માર્ગમાં પૂજા શબ્દ બહુ વપરાતો નથી, પણ જ્યારે જ્યારે પુષ્ટિ માર્ગીય જીવ વ્રજમાં જાય છે ત્યારે બે પૂજન અવશ્ય કરે છે. અને શબ્દો પણ આપણે પૂજન જ વાપરતા હોય. યમુના પૂજન કર્યું, ગિરિરાજજી પૂજન કર્યું. પણ એ જ ગિરિરાજજી ને યમુનાજી જયારે આપણા ઘરની સેવામાં બિરાજતા હોય ત્યારે તમે એમ નથી કહેતા કે હમણાં જ યમુનાજીનું પૂજન કરીને આવે, હમણાં જ ગિરિરાજજીનું પૂજન કરીને આવે, એવું બોલીએ છીએ આપણે. શું કહીએ? મારે ત્યાં યમુનાજીની સેવા બિરાજે, મારે ત્યાં ગિરિરાજજીની સેવા બિરાજે. ત્યાં પૂજા કેમ છે? કારણ કે વ્રજની અધિષ્ઠાત્રી દેવી યમુના છે, ત્યાં દેવી રૂપ પણ છે. અને ત્યાં ગિરિરાજજી વ્રજના દેવતા છે. અમારો દેવ ગોવર્ધન રામ. અને દેવતા અને દેવી એટલે સાધારણ જે દેવ દેવી માનીએ એવું નહીં, ત્યાં વ્રજના અધિષ્ઠાતા રૂપ, એને દીવ ધાતુ પ્રકાશ રૂપે કે એ અધિષ્ઠાતા છે. અને એટલા માટે યમુનાજીનું આરાધન વિશેષ બની જાય છે વૈષ્ણવમાં. કારણ કે યમુનાજી પરમ સખી બની. દેત તારી કર લેત ચટકે, કેવા યમુનાજી છે. 41 પદમાં તો જો ગુણગાન કરીએ તો ઘણો સમય એમાં લાગે. બાકી એક પદનું શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને, પ્રભુના રૂપ જેવું ધારણ રૂપ કરી, પ્રભુના સામર્થ્યને સામર્થ્ય ધારણ કરી, પ્રભુના માધુર્યને ધારણ કરી. પ્રભુનું સામર્થ્ય પણ યમુનાજીમાં છે અને પ્રભુનું માધુર્ય પણ યમુનાજી. આ બંને તત્વો જેને ધારણ કર્યા. પણ મધુરાષ્ટકમાં તો મહાપ્રભુજી યમુનાજીના માધુર્યનું સ્મરણ કરે. યમુના મધુરા છે કારણ કે ભક્તોના મનોરથોને પૂરા કરવા વાળા છે. કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી પણ છે અને અખંડ સંયોગવતી પણ. ઘણા અખંડ સૌભાગ્ય હોય પણ અખંડ સંયોગ ન હોય. અંતરાય તો ઘણી વાર પડે, પણ યમુનાજીથી એક ક્ષણ ઠાકોરજી દૂર થતા. અખંડ સૌભાગ્ય છે એટલે યમુનાજીને લાલ વસ્ત્ર નેવરો આપણે ઝારીજીમાં ધરાવી. એ અખંડ સૌભાગ્યનું પ્રતીક છે, અખંડ અનુરાગનું પ્રતીક છે. લાલ રંગ એ અનુરાગનું પ્રતીક છે એટલે લાલ વસ્ત્ર ધરાવવામાં આવે. યમુનાજી ઝારીજી અખંડ સંયોગ. એક ક્ષણ પણ યમુનાજી વગર ઠાકોરજી રહેતા નથી. અને એટલે તિનકે ગુણ સુનન કો લાલ ગિરધર ન પિય આય સન્મુખ તાકે વિરાજ. એટલે યમુનાજીનું સામર્થ્ય એટલું છે કે યમુનાજી પોતે હોય ત્યારે તો પ્રેમ કે ફંદતે ગહીજુ રાખે, તુમ જા પઠાવત તહાબ દાવત. યમુનાજી પ્રેમના ફંદથી પકડી રાખે. યશોદાજી બાંધવા ગયા પણ બંધાયા નહીં, અને પછી ઠાકોરજી અનુગ્રહ કરીને બંધાઈ ગયા. પણ યમુનાજીના તો પ્રેમના ફંદથી બંધાઈ ગયા. અને તુમ જા પઠાવત તહાબ દાવત, જ્યાં યમુનાજી મોકલે ત્યાં ઠાકોરજી દોડે છે. યમુનાજીના સ્વરૂપની જો ભાવાત્મક ચર્ચા કરીએ તો રાધા માધવ અંગ તે પ્રગટ ભઈ ઇક વામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત કહીએ છે કે સૌંદર્યમ નિજૃતગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપં ચ પુનસ્તદંતરગતમ પ્રાવી વિસત્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તતત્રિતયાત્મકમ પરમભીધેયમ સદા વલ્લભ. ત્રિતયાત્મક સ્વરૂપ એમ યમુનાજીનું ઠાકોરજી અને સ્વામીજીનું ઉભય સ્વરૂપ, બંને સ્વરૂપે બિરાજે. અને ગિરિરાજજીનું એક પ્રભુ સ્વરૂપ, મહાપ્રભુજીનું ત્રિતયાત્મક સ્વરૂપ, યમુનાજીનું ઉભય સ્વરૂપ અને ગિરિરાજજીનું એક પ્રભુ રૂપ. શૈલોસ્મી કહી પ્રભુ છું એવો અનુભવ કરાવે. તો આમ ત્રણેય સ્વરૂપો બિરાજમાન. તો યમુનાજી ઠાકોરજી અને સ્વામીજીના, અને એટલા માટે શ્રી યમુનાજીની ભીતર સ્વામીજીનું માધુર્ય પણ છે અને ઠાકોરજીનું સામર્થ્ય પણ. આ બંને સ્વરૂપ બિરાજમાન. શ્રી યમુનાજી મુકટ કાચનીના શૃંગાર ધારણ કરે, વસ્ત્ર શૃંગાર ધારણ કરે. એના અનેક અનેક ભાવ આપણે ત્યાં કહીએ કે રાસ સમયે માન દૂર કરવા માટે ઠાકોરજી રાસમાં જેવા વસ્ત્રો ધરે છે એવા વસ્ત્રો ધરી અને યમુનાજી માન દૂર કરવા માટે પ્રભુ પાસે પધાર્યા. અને પ્રભુએ યમુનાજીને જોયા, હસી પડ્યા પ્રભુ કે આ રાસમાં બીજા કૃષ્ણ ક્યાંથી આવે. માન દૂર થઈ ગયું. અને એટલા માટે શ્રી યમુનાજીને આજ્ઞા આપી કે હવે અમારી કુંજમાં જ્યારે આપ પધારો ત્યારે આજ મુકુટ કાચીનો શૃંગાર ધરીને પધારો. અને એટલા માટે યમુનાજી કાચની અને મસ્તક પર મુગટ આ ધારણ કરે છે. બીજું ચુંદડીએ ચટકાળ્યામાં ચુંદડીના ચણિયા ચોળીનો પણ એક શણગાર ને વસ્ત્ર શ્રી યમુનાજીના છે. તો યમુનાજીના એ ભાવ, અને આપણે ત્યાં અનેક પ્રકારથી અન્ય ભાવો પણ યમુનાજીના બિરાજમાન છે. શ્રી યમુનાજી જ્યારે ભક્ત શરણે જાય છે, અષ્ટવિધ ઐશ્વર્યો શ્રી યમુનાજીમાં બિરાજમાન છે. અષ્ટ ઐશ્વર્યનું, અષ્ટ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી કરે છે કૃપા કરી.
પહેલી સિદ્ધિ કઈ? શ્રી યમુનાજીના શરણે આવો તો શ્રી યમુનાજી ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. આ પહેલું ઐશ્વર્ય યમુનાજી. અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે યમુનાષ્ટક. આ યમુનાષ્ટક અદ્ભુત ગ્રંથ છે. એ રીતે જ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે યમુના અષ્ટપદી અને એના પાઠ માત્રથી કેટલા વૈષ્ણવ પર યમુનાજીની કૃપા થઈ એના પણ ઉલ્લેખ આપણે ત્યાં મળે. તો પહેલું ભગવત સેવો ઉપયોગી દેહની પ્રાપ્તિ, આ યમુનાજીનું ઐશ્વર્ય. બીજું કહ્યું યમુનાજી ના આરાધનથી મુકુંદ રતિ વર્ધિની ભગવત પ્રેમમાં અભિવૃદ્ધિ થાય. જ્યારે યમુનાજીના નામનું યમુનાજીનું ગુણગાન તમે કરો છો ત્યારે ભગવત પ્રેમ વધે. આ યમુનાજીની વિશિષ્ટ સિદ્ધિ છે. ત્રીજું કહ્યું ભક્તિમાં જે કોઈ પ્રતિબંધ આવતા હોય એ યમુનાજીના નામ લેવા માત્રથી સમસ્ત પ્રતિબંધોની નિવૃત્તિ થાય. કારણ મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ, મુરારીની ચરણ રજ છે અને ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારી છે. એટલે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો ભક્તિમાં પ્રતિબંધ આવે ત્યારે યમુનાજીનું આરાધન કરજો, યમુનાજીનું ગુણગાન કરજો. બે પાઠ આપણે ત્યાં છે, કા યમુનાષ્ટક કરો કા વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ છે. તો સમસ્ત પ્રતિબંધોને દૂર કરનારા શ્રી યમુનાજી છે. ચોથી સિદ્ધિ કઈ? ભગવત ભાવ, ભગવત સંબંધનું સંપાદન ઠાકોરજીની સાથે કરાવે, પ્રભુ સાથે સ્નેહનો સંબંધ જોડાય. પાંચમું કહ્યું કલિયુગના જે કોઈ દોષો છે એ આ કાલિંદી નામ એનું છે. કલિંદ્યતિ ખંડયતિ તિ કાલિંદી, કલિયુગના સમસ્ત દોષોનો નાશ કરે. આ એમનું ઐશ્વર્ય. કલિયુગમાંથી મુક્ત થવું, એના પ્રભાવમાંથી છૂટવું બહુ કઠિન છે. કારણ કે જ્યારે કાલ ચાલી રહ્યો છે, કલિયુગનો કાલ ચાલે છે, ત્યારે જીવ યમુનાજીનો આશ્રય કરે તો એના દોષોમાંથી મુક્ત થઈ જાય. આગળ કહ્યું પુષ્ટિ જીવોને પ્રભુના પ્રેમને પાત્ર યમુનાજી બનાવે છે. કારણ કે અધિકાર વગર પ્રાપ્તિ થતી નથી. પાત્રતા ન હોય ને પ્રાપ્તિ થઈ જાય તો પ્રાપ્ત થયેલું ટકે. અને એટલા માટે પાત્રતાની સિદ્ધિ શ્રી યમુનાજી કરાવે. સાતમું કહ્યું તનુ નવત્વનું દાન શ્રી યમુનાજી કરે છે. આ સાતમું ઐશ્વર્ય, તનુ નવત્વની પ્રાપ્તિ થાય. આ જ દેહ એવું અલૌકિક એ મૂળ સખી રૂપનું ભાન એને થઈ જાય અને યમુનાજી એના પર કૃપા કરે. અને છેલ્લે આઠમું કહેતા શ્રી યમુનાજીની એવી અલૌકિક સિદ્ધિ છે કે આ સકલ ગાત્રો સાથે પ્રભુનો સર્વાંગ સંબંધ, જે મહારાષ્ટ્રમાં પરમ ફલ છે એ પરમ ફલની પ્રાપ્તિ શ્રી યમુનાજીની કૃપાથી જીવને થાય. આવા અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજી દાન કરનારી છે. અને આમ યમુનાજી પોતાના માધુર્યને પ્રગટ કરી જીવને પ્રભુને લાયક બનાવે. શ્રી યમુનાજી માટે અનંત ગાન કરવામાં આવ્યા છે. અને એટલા માટે બે સંબંધ આપણે ત્યાં યમુનાજીના કયા. એક માં જેવો સંબંધ, માનો જનની રાખત પુત્ર બારે. યમુનાજી કેવા રાખે? બાલકની જેમ રાખે છે. પણ એ માં સાથેનો સંબંધ એ મહાત્મ્યનો સંબંધ છે. એ ભક્તોના દુઃખોને દૂર કરવા માટે. પણ કેવલ લૌકિક આદિ દુઃખ દૂર થાય એનાથી પુષ્ટિ જીવને આનંદ થતો નથી. એને તો દુઃખ હરની પણ સુખ કરની શ્રી યમુનાજી. પણ એને તો સુખ ક્યારે થાય? જ્યારે ભગવત સંબંધ, ભગવત રાસમાં એનો સંબંધ થાય અને રાસમાં એની ગતિ થાય, એ મહારાસનું સુખ મળે ત્યારે એ જીવને આનંદ થતો હોય. અને એટલા માટે યમુનાજી સાથે સખી પ્રકારનો સંબંધ એ વિશેષ મહાત્મ્ય ભક્ત માટે, પુષ્ટિ ભક્ત માટે રાખે. અને એટલા માટે કહ્યું યમુના મધુરા. આ યમુનાજી પરમ માધુર્યનું દાન. નહીં, યમુનાજી માટે તો અનંત ચર્ચાઓ કરી શકાય એમ છે. ચરણ પ્રતિપાલ ગોપાલ રતિ વર્ધિની એવા શ્રી યમુનાજી છે. અને એક 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 તમે જુઓ તો પાંચે અમૃતોને કઈ રીતે યમુનાજી આપે છે. આખું 41 પદમાં એના વિશેષ પ્રકારથી ભગવદીઓ એનું ગાન કર્યું છે કે કઈ રીતે યમુનાજી ભગવત પ્રેમનું સંપાદન કરી અને એને લીલામાં અંગીકાર કરાવે. યમુનાજીનું મૂળ કાર્ય એ તો લીલામાં અંગીકાર કરાવવાનું છે. એટલા માટે યમુનાજીમાં ત્રણ વસ્તુ, એમ તો જોવા જાવ તો યમુનાજીમાં 4 વસ્તુ વિચારી શકાય. એક યમુનાજીનો તટ, બીજું યમુનાજીની લહેરો, ત્રીજું યમુનાજીમાં ખીલેલા કમળો અને ચોથું યમુનાજીનું પુલીન, જે બેટ હોય ને યમુના. આ ચારેયની વિશેષતા આપણે ત્યાં ગાવામાં આવી છે.